આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગોધરા બામરોલી ચોકડી નજીક મેશ્રી નદીના બ્રિજનો રસ્તો ખખડધજ બન્યો છે। બ્રિજનો રસ્તો ખખડધજ જોવા મળી રહ્યો છે। મસમોટા ખાડાઓથી વાહન ચાલકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ભાજપ કમલમ નજીકનો રસ્તો બિસ્માર હોવા છતાં સમારકામ અધૂરું હોવાનું જોવા મળી રહ્યું છે। નેતાઓની રોજની અવરજવર છે આ રસ્તા પર, છતાં તંત્ર દ્વારા મૌન સેવવામાં આવ્યું છે। ખખડધજ રસ્તા હોવાથી વાહનોને સતત નુકસાન થાય છે અને સાથે સાથે અકસ્માતના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। રસ્તા ખખડધજ બન્યા છે। તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ જ કામગીરી થઈ નથી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, ખખડધજ રસ્તાઓના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે, શું કહેવું છે સ્થાનિકોનું? ચોક્કસથી જે રીતે ગોધરાના બામરોલી ચોકડી નજીક જ મેશ્રી નદીનો બ્રિજ આવેલો છે। હું આપને સીધા દ્રશ્ય બતાવું છું કે આ બ્રિજ પર લાંબા સમયથી મસમોટા ખાડા પડી ગયા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં આવતી નથી કે સમારકામ પણ કરવામાં આવતું નથી, જેને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સતત વાહનોથી ધમધમતો માર્ગ છે, અહીંયાથી રોજના હજારો વાહન પસાર થાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી છે તે લેવામાં નથી આવતી। અહીંયાથી 200 કિલોમીટરના અંતરે જ ભાજપ કમલમ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય મોટું આવેલું છે। નેતાઓ પણ રોજબરોજ આ જ માર્ગ પરથી પસાર થતા હોય છે, તેમ છતાં પણ આ બાબતને ધ્યાને નથી લેવામાં આવતી। આ જે દરમિયાન જે ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ તે દરમિયાન પણ જિલ્લા કલેક્ટર દ્વારા આ બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી અને બ્રિજની ચકાસણી પણ કરવામાં આવી। ત્યારબાદ પણ હાલ જે પરિસ્થિતિ છે, બ્રિજ પર મસમોટા ખાડા છે, જેને લઈને વાહન ચાલકો હેરાન તો થઈ જ રહ્યા છે, સાથે વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે। અકસ્માતોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, તેમ છતાંય તંત્ર દ્વારા દરકાર સુદ્ધા લેવામાં નથી આવતી। રવિ, કેટલા સમયથી આ સમસ્યા જોવા મળી છે? સ્થાનિકોએ ક્યાં ક્યાં રજૂઆત કરી છે? કોઈ સ્થાનિક સાથે આપની વાત થઈ હોય, શું કહેવું છે તેમનું? ચોક્કસ સ્થાનિક જે ગ્રામના લોકો છે તેઓ દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે। આ બ્રિજ પર જે રીતના ખાડા પડ્યા છે, ડસ્ટ પણ એટલો ઉડી રહ્યો છે, નાના વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। લાંબા સમયથી રજૂઆતો કરવા છતાંય તંત્રનું પેટનું પાણી હલતું નથી, કારણ કે જે રીતે મસમોટા ખાડા પડ્યા છે, જેને લઈને વાહન ચાલકો તો હેરાન છે। નેતાઓની પણ અવરજવર અહીંયા નજીકમાં કાર્યાલય હોવાથી રહેતી હોય છે, તેમ છતાંય નેતાઓને પણ આ બાબત ધ્યાનમાં આવતી નથી। સ્થાનિક ગ્રામ લોકો છે તેઓ દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે, કારણ કે જે રીતે થોડાક સમય પહેલા તંત્રના અધિકારીઓ અહીં આવ્યા અને અધૂરું જે રીતે કામ છોડી દેવામાં આવ્યું, ત્યારબાદ આ બ્રિજની સ્થિતિ છે તે વધારે બગડી છે અને હાલ આ જે બ્રિજનો રસ્તો છે તે ખખડધજ બન્યો છે, જેને લઈને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। જી અનિલ। જી આભાર રવિ, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે।